ચોક્કસથી જોવા જઈએ તો બેન આ વાવાઝોડું છે હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે અને અત્યારે લગભગ અમારા લાસ્ટ પ્રિડિક્શન પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડું છે લગભગ 150 કિલોમીટર જેટલું હવે દૂર રહ્યું છે, બહુ દૂર નથી. આની જે પવનની સ્પીડ છે એમાં પણ થોડોક ફેરફાર આજે ચોક્કસથી નોંધાયો છે. જેવી રીતે આ વાવાઝોડું છે એ ગઈકાલે સ્થિર થઈ ગયું હતું ને એક પ્રકારે મજબૂત પણ હતું, એકદમ તીવ્રતાથી પવનો ફૂંકાતા હતા. 140 થી લઈને 160-65 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળતા હતા. પણ જેમ જેમ આ વાવાઝોડું નજીક આવ્યું છે એમ હવે આની જે આગળ વધવાની જે સ્પીડ હોય છે એમાં ધીમે ધીમે વધારો થાય છે. હજી પણ મારું તો એવું અનુમાન છે કે સાંજ સુધીમાં આની સ્પીડ છે લગભગ 3 થી 4 વાગ્યા સુધીમાં સ્પીડ વધારે પકડીને 8 થી 10 કિલોમીટર આગળ વધે તેવી પણ શક્યતાઓ છે. કોઈ પણ સાયક્લોન છે એ નિયમ મુજબ જ્યારે એના ટ્રેક મુજબ ચાલતું હોય અને દરિયાકાંઠાથી નજીક જેમ આગળ વધતું હોય છે ત્યારે એની સ્પીડમાં એકદમ વધારો થઈ જતો હોય છે, ઝડપથી આગળ વધવાનું ચાલુ થઈ જાય છે. અને જ્યારે પણ એ ઝડપથી આગળ વધે છે ત્યારે એ સાયક્લોન છે થોડુંક નબળું પડતું હોય છે. એવી જ રીતે જોવા જઈએ તો આ સાયક્લોન છે ગઈકાલ સુધી જે એવી એક આશંકા હતી કે આ સાયક્લોન જ્યારે ટકરાશે ત્યારે 120 થી લઈને 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આવી જે શક્યતા હતી આમાં હવે થોડાક ફેરફાર થાય તેવું એક અનુમાન છે. જો કે એમાં કોઈ મોટો ફેરફાર નથી, એક સામાન્ય ફેરફાર હશે. હવે જે આ સાયક્લોન છે એ સાંજના સમયે ટકરાય એવું એક ફાઇનલ અનુમાન આવી રહ્યું છે. જ્યારે ટકરાશે ત્યારે આ સાયક્લોનની સ્પીડ છે એ 100 થી લઈને 120 કે 125 સુધીની હશે. એટલે એની પવનની સ્પીડમાં સામાન્ય ફેરફાર છે, કોઈ મોટો ફેરફાર નથી. અને ખાસ કરીને જે આ સાયક્લોન છે એ પશ્ચિમ કચ્છ, આમ તો છેલ્લા 4 દિવસથી આપણે એબીપી અસ્મિતાના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ કે આ સાયક્લોન છે એ પશ્ચિમ કચ્છ અને પાકિસ્તાન એટલે કહી શકાય કે પાકિસ્તાનના કેટી બંદર ત્યાંથી લઈને આપણું જે જખો બંદર છે ત્યાં સુધીમાં લેન્ડ કરવાનું છે. પણ ખાસ કરીને વધારે જે એની શક્યતાઓ છે, જે 4 પાર્ટનું સાયક્લોન હોય છે એનું જે સેન્ટ્રલ પાર્ટ આંખ છે એ આંખ આની કદાચ સિરક્રીક ઉપર થઈ અને પછી ઉત્તર પૂર્વ તરફ આપણે રાજસ્થાન સુધી નીકળશે. એટલે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોને આ સાયક્લોન છે એ ચોક્કસથી અસર કરતા છે. અને આ સાયક્લોનનું જે લેન્ડિંગ જે ટાઈમ છે એ લગભગ સાંજે 5:30 વાગ્યાથી લઈ અને રાત્રિના 10 વાગ્યા સુધીમાં ગમે ત્યારે આ સાયક્લોન છે લેન્ડ કરી શકશે. હજી આ સાયક્લોન છે દિવસભર જે આગળ વધશે એમાં આગળ વધવાની જે એની પ્રક્રિયા છે અને જે આગળ વધવાના કિલોમીટરનું જે ગતિ છે એની અંદર ઘણા ચડાવ ઉતાર આવશે, જેને કારણે આપણે એક્ઝેક્ટ નથી બતાવી શકવાના. પણ એટલું ચોક્કસથી છે કે 5:30 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધીમાં આ સાયક્લોન લેન્ડ કરશે. અને જે લેન્ડ થશે, જે સાયક્લોનનો પહેલો છેડો જમીન ઉપર આવશે ત્યાંથી લઈ અને છેલ્લો છેડો આવે ત્યાં સુધી લગભગ 2 કલાકની આસપાસનો સમય લાગશે. ને કોઈ પણ સાયક્લોન હોય એ એટલું એક મોટું સ્વરૂપ ધારણ કર્યા પછી એટલું તીવ્ર સાયક્લોન હોય, એવું મોટું સાયક્લોન છે એ 2 કલાક અથવા તો તેનાથી વધારે સમય લેન્ડિંગ ટાઈમ લેતો હોય છે. અને સંપૂર્ણ સાયક્લોન છે એ જમીન ઉપરથી પસાર થઈ જાય એટલે લગભગ શાંત પડતા એ વિસ્તારને લગભગ 3 થી 4 કલાક જેવો સમય લાગતો હોય છે. એટલે મારું એક એવું અનુમાન છે કે આ સાયક્લોન આપણે કચ્છ અને પાકિસ્તાનના ભાગો તરફથી આગળ નીકળશે એટલે 3-4 કલાક તો એવા હશે કે આપણે કોઈ ઘરોની બહાર નહીં નીકળી શકે. પણ એ સાયક્લોન પાર થઈ ગયા પછી લગભગ અમુક વાતાવરણ છે શાંત પડશે એટલે બેન ત્યારે જ લગભગ અંધારું થઈ ચૂક્યું હશે, રાત થઈ ચૂકી હશે. અને એ રાતના ટાઈમે ખાસ કરીને એનડીઆરએફ ની ટીમો હોય એને ક્યાંય ને ક્યાંય સમસ્યા આવી શકે છે, કેમ કે આ એટલું તીવ્ર સાયક્લોન છે અને 100 ઉપરની ગતિથી જો આ લેન્ડ કરે ત્યારે કહી શકાય કે કાચા મકાનો છે એ પણ ધરાશાયી થયા હશે, વીજ પોલ પડી ગયા હશે, વીજ પુરવઠો છે એ સંપૂર્ણ ખોરવાયેલો હશે અને રોડ ઉપર પણ વૃક્ષો ધરાશાયી થયા હશે. ઘણા બધા રોડ છે બ્લોક થઈ ગયા હશે, ગામોના રસ્તા બંધ થઈ ગયા હશે અને આપણે લોકો સુધી પહોંચવામાં તકલીફ પડે. દિવસનો ટાઈમ હોય તો ઠીક છે, પણ હવે રાત્રિના ટાઈમે આ પરિસ્થિતિ થવાની છે. એટલે રાત્રિના ટાઈમે ખાસ કરીને જે લોકોને મદદની જરૂર હોય, આપણે રેસ્ક્યુ કરવાની જરૂર હોય ત્યાં પણ આપણી ટીમ કદાચ સમયસર ન પહોંચી શકે અને આપણે વધારે નુકસાન ભોગવવાનો વારો આવે એવું પણ બની શકે. પણ ખાસ કરીને આ સાયક્લોન છે એમાં બીજા કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. 5-25 કિલોમીટર પૂર્વ કે પશ્ચિમ જાય પણ આ સાયક્લોન છે આજ સાંજના સમયે લેન્ડ કરી જાય તે હવે કન્ફર્મ થઈ ગયું છે. અને જે લેન્ડિંગનું જે લોકેશન છે એ પણ અમારા અનુમાન મુજબ કદાચ સિરક્રીક થઈ અને ઉત્તર પૂર્વ તરફ આગળ નીકળી જાય બેન, એવું હાલ અમારું એક પ્રાથમિક અનુમાન છે. પરેશભાઈ, અત્યારે જે આપણે ચક્રવાતની અસર જોઈ રહ્યા છીએ, ક્યાંક વરસાદ પડી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ખાસ કરીને જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, કયા કયા જિલ્લાઓ એવા છે જે વધારે તેની અસર થશે અને કેટલી અસર ત્યાં જોવા મળી શકે છે? વરસાદની અસરની વાત કરવા જઈએ તો આમ તો લગભગ છેલ્લા 4 દિવસની અંદર સૌરાષ્ટ્ર અને ઘણા બધા દક્ષિણ ગુજરાતના ભાગો છે કે જેમાં વાવાઝોડાને કારણે વરસાદ થયો છે. હજી પણ વરસાદ આપણે જે થવાનો છે એમાં આ વાવાઝોડાને કારણે જે વરસાદ થઈ રહ્યો છે એની અંદર
સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ છે, જુનાગઢ છે, અમરેલીના કોઈ ભાગો છે, પોરબંદર છે, રાજકોટના પશ્ચિમ ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ આજ અને આવતીકાલ એટલે કે 15 અને 16 જૂન 2 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. ત્યાંથી આગળ જોવા જઈએ તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં અમુક જે પોરબંદર થી લઈને દ્વારકાના ભાગ છે, દ્વારકા જિલ્લો સમગ્ર છે, ત્યાર પછી જામનગર જિલ્લો છે અને મોરબી જિલ્લો છે, આ તમામ જિલ્લાની અંદર સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા કરતા વરસાદની જે માત્રા છે એ વધારે રહેશે. ભારેથી અતિ ભારે વરસાદ થશે અને ખાસ કરીને જે આ સાયક્લોન છે એ બિપરજોર સાયક્લોન જ્યારે કચ્છ અને પાકિસ્તાન ઉપર લેન્ડિંગ થશે ત્યારે દ્વારકા જામનગરના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે વધી અને 70 કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે ને પવન સાથે વરસાદ પડે એવું અનુમાન છે. એટલે ખાસ કરીને જે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે તે દ્વારકા, જામનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ને એ છે એ 15 તારીખે રાત્રેથી લઈ અને 17 તારીખે સવાર સુધી એવી રીતે વરસાદ જોવા મળશે ને એ પછી જે સૌથી વધારે આપણા રાજ્યના જે તમામ વિસ્તારો છે એમાં સૌથી વધારે જે કોઈ જિલ્લાની અસર થતી હોય તો એ કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લાની અંદર જોવા જઈએ તો જે પશ્ચિમ કચ્છના ભાગો છે જેની અંદર ખાસ કરીને નારાયણ સરોવર આસપાસના વિસ્તારો હશે, જ્યાં સીર ક્રીક હશે અથવા તો લખપત છે, એ ત્યાંથી લઈને જે એનું વડુ મથક છે ભુજ સુધીનું, ભુજથી લઈને જે પશ્ચિમના તમામ ભાગો છે એ પવનની દ્રષ્ટિએ પણ ખૂબ ડેમેજ થવાના છે. પણ એ સાથે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર છેક નારાયણ સરોવર થી લઈને રાપર સુધીનો જે વિસ્તાર છે કે આડેસર સુધીનો જે વિસ્તાર છે એમ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે અને અતિ ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે બેન હું એટલું કહી શકું કે જે યુવાનોની ઉંમર 20 થી 22 વર્ષની હશે એ યુવાનોએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ ન જોયો હોય એટલો ભારે વરસાદ કચ્છમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સીધી જ વાત છે કે છેલ્લા 2 દાયકાની અંદર ક્યારેય નથી પડ્યો એટલો વરસાદ છે કચ્છ જિલ્લાની અંદર. આજે રાત્રેથી ચાલુ થશે એટલે આવતીકાલે રાત સુધીમાં આ વરસાદ પડશે એટલે 24 થી 36 કલાક એવા ભારે હશે કચ્છ માટે કે જેની અંદર પવનની સ્પીડ છે એ પણ 100 ઉપરની હશે. એક પ્રકારે ચક્રવાતનો સામનો કરવાનો છે અને સાથોસાથ આ એક ભયંકર જે વરસાદ પડવાનો છે અતિ ભારે જી આભાર પરેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. હવામાન નિષ્ણાત ધીમંતભાઈ વઘાસિયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. ધીમંતભાઈ, વાવાઝોડું ટકરાવવાનું છે એ હવે નિશ્ચિત છે. અત્યારે આપણે જે અસર જોઈ રહ્યા છીએ એનાથી કેટલી ભયાવહ અસર વાવાઝોડું ટકરાશે ત્યારે થઈ શકે છે? જે ચોક્કસથી માહિતી આપી દઉં કે હાલ જે આપણે જોઈ રહ્યા છીએ કે વહેલી સવારથી જે દરિયાકાંઠાના વિસ્તારો છે તો આ બધા વિસ્તારોમાં 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. અને સાથે સાથે જે પણ દરિયાકાંઠાના વિસ્તાર, દક્ષિણ સૌરાષ્ટ્રના જે પણ દરિયાકાંઠાના વિસ્તારો છે તો આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો હાલ જે 5:30 વાગ્યાના જે બુલેટિન મુજબ ભારત હવામાન વિભાગે કહ્યું એ મુજબ 180 કિલોમીટર જે જખૌ બંદરથી દૂર છે. તો અત્યારે જોઈએ તો અંદાજિત આપણે એવું કહી શકીએ કે અત્યારે વાવાઝોડું છે એ જખૌ બંદરથી 130-140 કિલોમીટર દૂર રહી શકેલું હોય. તો આગામી સમયમાં જે પવનની ઝડપ છે એમાં પણ વધારો જોવા મળશે. અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે, પોરબંદર છે, દ્વારકા, જામનગર અને પશ્ચિમ કચ્છના જે પણ ભાગો છે આ ભાગોમાં હાલ પવનની ગતિ પણ વધી અને 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. અને આગામી સમયમાં જેમ જેમ વાવાઝોડું નજીક આવતું જશે એમ એમ આ પવનની જે ગતિ છે એમાં વધારો જોવા મળી શકશે. અને જ્યારે ટકરાશે ત્યારે જે પવનની ગતિ છે એ 125 થી લઈ 135 અને જે ગસ્ટી વિન્ડ આપણે ઝટકાના પવનો કહીએ છીએ તો આ ઝટકાના પવનો 145 કિલોમીટર સુધી પણ ફૂંકાઈ શકવાની શક્યતાઓ છે. ધીમંતભાઈ, અત્યારે જે વાવાઝોડું છે વેરી એક્સ્ટ્રીમ સાયક્લોનના રૂપમાં આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ. પણ જ્યારે ગુજરાત તરફ આવશે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન એટલું નહીં હોય તો એવી કોઈ શક્યતા ખરી કે તીવ્રતા ઓછી થાય વાવાઝોડાની? હા, હાલ જે આવેલું હતું ભારત હવામાન વિભાગનું બુલેટિન એમાં 115 થી 125 જેવી સ્પીડ એને બતાવેલી છે કે 10 કિલોમીટર એની ઝડપ ઓછી થઈ છે પવનની. અને આગામી સમયમાં જોઈએ તો 24 કલાકના સમયગાળામાં કે જ્યારે ટકરાશે અને પછીના જે 24 કલાક છે તો આ સમયગાળામાં જે વાવાઝોડું છે એ વેરી સિવિયર સાયક્લોનિકમાંથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે. એટલે કે આ 24 કલાકના ગાળામાં 4 એના સ્ટેજ
પરિવર્તિત કરશે. વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં આવશે, સાયક્લોનિક સ્ટોર્મમાંથી ડીપ ડિપ્રેશનમાં આવશે અને ડીપ ડિપ્રેશનમાંથી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. એટલે કે આ 24 કલાકમાં જે પવનની ગતિ છે એમાં 50% ઘટાડો થઈ શકશે. અને Okay. આગામી જે દક્ષિણ રાજસ્થાન છે અને એ ભાગમાં લો પ્રેશર આગળ વધશે અને ત્યારે જે પવનની ઝડપ છે એ 60 થી 75 ની આજુબાજુ જોવા મળી શકશે. લેન્ડિંગનો ટાઈમ કેટલો રહી શકે છે ધીમનભાઈ? અને બીજું કે સૌથી વધારે નુકસાન કયા સમયગાળા દરમિયાન થઈ શકે છે? લેન્ડિંગનો જે સમયગાળો છે ભારત હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવેલું છે કે સાંજના 5:30 વાગ્યાનો સમય આપેલો છે, પણ એનાથી થોડું 1-2 કલાક જે એને લેન્ડફોલ થવા માટે જે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય તો એ સમયમાં થોડોક ફેરફાર થઈ શકે, અથવા તો મોડી સાંજે અથવા તો 6 વાગ્યાની આજુબાજુ આ લેન્ડફોલની શક્યતા છે. અને જો એની અસરની વાત કરીએ તો એની અસર બપોર બાદથી એટલે કે 3 વાગ્યા પછીથી જે તે વિસ્તારમાં જે ત્રાટકવાનું છે, એટલે કે જખૌ બંદરની આસપાસ, દ્વારકા, જામનગર આની આસપાસ વધારે જોવા મળી શકે એવી શક્યતાઓ છે. અને હાલ એક એ સિસ્ટમ પણ છે કે જે લો પ્રેશર એરિયા છે એ હવાનું હળવું દબાણ આગળ વધી રહ્યું છે. અને એની સાથે જે આપણે કહ્યું કે પાણીનો તમે જે ભાગની વાત કરી, તો પાણીનો ભાગ છે એ બધા વાદળો છે. તો એ વાદળોનો સમૂહ છે એ વધારે પડતો દ્વારકા છે, જામનગર અને પોરબંદર અને જુનાગઢના અમુક ભાગો છે અને મોરબીના અમુક ભાગો છે અને પશ્ચિમ કચ્છના અમુક ભાગો છે. આ ભાગો ઉપર આવવાની શક્યતાઓ હોય તો આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકવાની શક્યતાઓ છે. साइक्लोन धीरे धीरे चल रहा है, अभी लगभग 5 से 6 किलोमीटर प्रति घंटा स्पीड में ये नॉर्थ ईस्ट दिशा में मूव कर रहा है. सर कितना एक्सपेक्ट किया है आपने रेनफॉल का, मतलब पूरा मतलब जो एवरेज है वो कितना आपने अभी तक एक्सपेक्ट किया है, कितने सेंटीमीटर तक किया जाएगा? जो हमने पहले से पूर्वानुमान किए थे वही पूर्वानुमान हमारा चालू है. जो एक्सट्रीम हेवी रेनफॉल हम बोलते हैं इसका मतलब होता है कि रेनफॉल अमाउंट 20 सेंटीमीटर से ज़्यादा हो सकता है. और जो एरिया है वो स्पेशली है कच्छ और गल्फ ऑफ कच्छ को लगे हुए एरिया. सर पाकिस्तान को भी इसका इन्फॉर्मेशन लगातार दिया जा रहा है, शेयर किया जा रहा है उनसे? इंडिया मेट्रोलॉजिकल डिपार्टमेंट एक रीजनल स्पेशलाइज्ड मेट्रोलॉजिकल सेंटर साइक्लोन के लिए रेस्पॉन्सिबिलिटी लिए हैं. और इस हिसाब से हम कंटिन्यूसली हर 3 घंटे पाकिस्तान को भी हमारा पूर्वानुमान और एडवाइजरी जारी कर रहे हैं. एडवाइजरी के बीच में एडवाइजरी में ये स्टॉर्म सर्ज एंड टाइडल वेव कितना आएगा, कैसे बारिश होगा और ट्रैक कैसे रहेगा, ये सभी का जानकारी भी हम पाकिस्तान को दे रहे हैं. तो क्या आगे आने वाले समय में जो आगे बढ़ने की जो स्पीड है वो बढ़ेगी? अभी और फर्दर जो इनका इंटेंसिटी है इसका हम जैसे 125 kmph to 135 kmph अभी विंड स्पीड चल रहा है. हम बोल रहे हैं कि जब ये कोस्ट को हिट करेगा तब इसका विंड स्पीड 115 to 125 km/h होगा. मगर जो मूवमेंट का जो स्पीड है ये आगे बढ़ेगी, धीरे धीरे बढ़ेगी. और आज शाम और रात के बीच में लैंडफॉल प्रोसेस इसका होगा. और इसके बाद लैंडफॉल के बाद ये धीरे धीरे वीक होकर काल सुबह तक सौराष्ट्र के अंदरूनी ज़िले में विंड स्पीड 70 to 80 kmph हो जाएगा. सर अभी मूवमेंट का स्पीड क्या है, मतलब किस गति से चल रहा है? ये तो यही बताया कि अभी 5 से 6 किलोमीटर प्रति घंटा स्पीड में अभी ये नॉर्थ ईस्ट दिशा पे आगे बढ़ रहा है. तटीय इलाकों के लिए आपने बता दिया, क्योंकि जैसे जैसे ये तट की तरफ बढ़ेगा इसकी स्पीड जो है वो लगातार कम होती जाएगी. ऐसे में मैदानी इलाकों में कुछ असर पड़ेगा इसका, या और देश के अलग अलग इलाकों में मौसम या हमने वही बताया कि तटीय इलाका के अलावा मैदानी इलाका में भी इसका असर है. हैवी टू एक्सट्रीमली हैवी रेनफॉल हो सकता है. और इसके साथ साथ वहाँ विंड स्पीड भी जैसे मैं बताया कि आज रात को 80 to 90 kmph विंड स्पीड हो सकता है और कल सुबह तक ये 70 to 80 kmph विंड स्पीड होगा. और 17 तारीख सुबह तक विंड स्पीड का कोई इम्पैक्ट नहीं रहेगा और सिर्फ 40 से 50 किलोमीटर विंड स्पीड होगा. इसमें कोई ज़्यादा डैमेज होता ही नहीं. आपने कहा बहुत सीवियर था, अब सीवियर कैटेगरी में आ गया, तो ये नहीं, सीवियर कैटेगरी में नहीं आया है. हम यही बोल रहे हैं कि वेरी सीवियर साइक्लोन स्टॉर्म अभी है. सर इसका इफेक्ट क्या राजस्थान, गुजरात के एडजॉइनिंग एरियाज हैं, क्या देश की राजधानी दिल्ली तक आएगा? अगर आएगा तो राजस्थान या फिर वहाँ पे कैसी कंडीशंस हैं, क्या होगा? राजस्थान के लिए हम कंटिन्यूसली वार्निंग दे रहे हैं. जैसे 16 तारीख सुबह इसका विंड स्पीड 60 to 70 kmph तक हो सकता है साउथ राजस्थान एरिया में. और टू एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग हम दिए हैं 16 तारीख के लिए.
और 17 तारीख के लिए साउथ राजस्थान और साउथ ईस्ट राजस्थान के लिए। और दिल्ली की इसका डायरेक्ट इम्पैक्ट ऐसे कुछ है नहीं, हम इसको मॉनिटर પણ જે લેટેસ્ટ પોઝિશન છે સાયક્લોનની એની પર ડિટેલ્સ આપી એ મુજબ અત્યારે જે કહેવામાં આવે છે આજે સાંજે લેટ ઇવનિંગ લગભગ 9-10 વાગ્યાની આજુબાજુ કચ્છમાં જખાઉની આજુબાજુ માન્સૂનનો લેન્ડફોલ થશે અને જે એમના કહેવા પ્રમાણે જે વિન્ડ સ્પીડ છે જે અગાઉ 130 કિલોમીટરથી વધારે આગાહી હતી એ હવે 115 કિલોમીટરથી 125 કિલોમીટર સુધી રહેશે જ્યારે લેન્ડફોલ થશે। રેનફોલ બહુ વધારે હશે અને એ પૈકી કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમ, દ્વારકામાં વધારે વરસાદ થશે અને જ્યારે સાયક્લોન આગળ પસાર થશે ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અને રાજસ્થાનના દક્ષિણી ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને એના ભાગરૂપે પણ જે ડેમ્સમાં વરસાદને લીધે રાજસ્થાનમાં પાણી ભરી જાય અને એનાથી ફ્લેશ ફ્લડ્સ આવે એને લીધે બનાસકાંઠા અને પાટણના તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને લો લાઇંગ જે વિલેજીસ છે એના પબ્લિક એડ્રેસ માધ્યમથી અને કોઓપરેટિવ સોસાયટીઓના માધ્યમથી લોકોને ત્યાંથી દૂર રહેવાની સલાહ આપી છે અને તંત્ર એના માટે સાવચેતી અને પગલાં લે છે। જે રેનફોલ છે અત્યારથી સવારથી 10 વાગ્યા સુધીનો જો ડેટા આવ્યું છે એમાં 9 મિલીમીટરથી વધારે કોઈ પણ અફેક્ટેડ તાલુકામાં વરસાદ નથી, પણ એ વરસાદ જે છે હવે આવશે અને ધીરે ધીરે એમનો વ્યાપ વધતું જશે। વિન્ડ સ્પીડ પણ અત્યારે કચ્છમાં, દેવભૂમ, દ્વારકામાં લગભગ 60, 70, 80 કિલોમીટર્સની આજુબાજુ છે અલગ અલગ જિલ્લાઓમાં, પણ એની પણ શક્યતા છે કે એ વિન્ડ વેલોસિટી વધશે। જે ઇવેક્યુએશન છે કલ રાત સુધીમાં ટાર્ગેટ કરતાં પણ વધારે થઈ ગયું છે અને અત્યારે લગભગ 95,000 લોકોનું ઇવેક્યુએશન થયું છે, જેમાં પ્રેગ્નન્ટ લેડીઝ લગભગ 1200 છે અને લગભગ 10,000ની આજુબાજુ જે ચિલ્ડ્રન છે એમને પણ એ કરવામાં આવ્યું છે। એ સિવાય ઓલ્ડ અને જે કચ્ચા હાઉસમાં રહેતા લોકો છે એમને પણ આપણે શેલ્ટર હાઉસીસમાં ઇવેક્યુએટ કરીને રાખી દીધું છે અને એમને પૂરતા પ્રમાણમાં સગવડો તંત્ર દ્વારા કરવામાં આવે છે। એ સિવાય સોલ્ટ પેન વર્કર્સ પણ લગભગ 6,000 થી 7,000 લોકો છે જેમને જોખમ જે સ્થાન છે ત્યાંથી દૂર કરીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવે છે। હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ એક જે ધ્યાન લેવામાં આવ્યું છે જે આપને બતાવવા ઈચ્છું છું કે જે વાઇલ્ડ લાઈફ છે ગીર ફોરેસ્ટના એરિયા હોય અથવા કચ્છમાં જે સેન્ચ્યુરીઝ અને વન્ય વિસ્તાર આવતા હોય એના માટે પણ પગલાં લેવામાં આવે છે અને એમાં લગભગ 180ની આજુબાજુ ટીમ બનાવીને એ ત્યાં એમને આ રીતે રાખવામાં આવે જેનાથી એમને જે ફ્લેશ ફ્લડ્સ છે અથવા વિન્ડ છે એનાથી બહુ વધારે નુકસાન ન થાય અને લોકોને પણ આ રીતે એક સૂચના આપવામાં આવી છે, માહિતી આપવામાં આવી રહી છે કે જે ઢોર છે એ ઢોરને એમને ખુલ્લા રાખવું જોઈએ, બાંધીને નહીં રાખવું જોઈએ, પર્ટિક્યુલરલી કચ્છમાં, જેનાથી જો અગર ફ્લડ્સ આવે અથવા બહુ તેજ પવન હોય તો એ પોતાની જીવને પોતાની રીતે સુરક્ષિત રાખી શકે। વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને પણ કાલથી સૂચના આ રીતે આપવામાં આવી છે કે જો વધારે વિન્ડ સ્પીડ અને હેવી રેન્સને લીધે વરસાદ જો બગાડ કરે એમનો વોટર સપ્લાય તંત્રનો તો અને વીજ પુરવઠો સપ્લાય જો ખરાબ થાય તો તેનાથી જે વોટર સપ્લાય ડિસ્ટર્બ થાય એના માટે પણ એમની ટીમ્સ રચવામાં આવે અને ગઈકાલથી કચ્છ અને આ અફેક્ટેડ 4 જિલ્લાઓમાં પહોંચી ગઈ છે અને વોટર સપ્લાય સુનિશ્ચિત રહે એના માટે ડીઝલ અને જનરેટર સેટ્સની વ્યવસ્થા પણ જ્યાં એમનો તંત્ર હોય છે એ બી કરવામાં આવ્યું છે। કોમ્યુનિકેશન ડિસ્ટર્બ ન થાય એના માટે તમામ ટાવર્સને ઇન્ટ્રા સર્કલ રોમિંગની ફેસિલિટી આપવામાં આવી છે જેમાં અગર ઇન કેસ BSNL ડિસ્ટર્બ થાય તો વોડાફોન ત્યાંથી ચાલુ થાય, વોડાફોન ડિસ્ટર્બ થાય તો જીઓ નેટવર્ક ચાલુ રહે, આ રીતે ઇન્ટ્રા સર્કલ રોમિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ટૂંકમાં આ વખતે તમામ ટીમ્સ, NDRF ડિપ્લોયમેન્ટ અને લોકલ વહીવટી તંત્ર કન્ટિન્યુઅસ એમાં છે, આ રીતે કામગીરી કરી રહ્યા છે કે આપણે જે આફત છે એ મિટિગેટ કરી શકીએ અને કોઈ પણ જાનહાનિ ના થાય અને માનનીય મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી અને તમામ ડિપાર્ટમેન્ટ સેક્રેટરી એ લોકો દર સવારે અને સાંજે સમીક્ષા અમે લોકો કરીએ છીએ। અને બીજું કે હવાની ગતિ આપણે કહી કે થોડી ઓછી થઈ છે, એનો મતલબ કે વાવાઝોડું થોડું બંધ પડ્યું એવું કહી શકાય। IMDના જે ઓફિસર્સ છે એમના જે ફીડબેક છે એ મુજબ વિન્ડ સ્પીડ જે છે ઓછી થઈ છે અને ઓબ્વિયસલી વિન્ડ સ્પીડ ઓછી થવાનું કારણ આ છે કે જે સાયક્લોનની સ્પીડ છે આઈ ઓફ ધ સ્ટોર્મ જે રન કરે છે એ જે પહેલાં અગાઉ 8 થી 10 કિલોમીટર હતું એ 6 કિલોમીટરની આજુબાજુ થઈ ગયું છે। એટલા માટે જે અગાઉ
આગાહી હતી કે 15મી તારીખે લગભગ 2-3 વાગ્યાની આજુબાજુ લેન્ડફોલ થશે, એ આગળ વધીને 10 વાગ્યાની આજુબાજુ થઈ ગયું છે. સો ઇટ ઇઝ વેરી ક્લિયર દેટ સાયક્લોન્સ સ્પીડ ઇઝ નાઉ લેસર, બટ ઇવન આફ્ટર દેટ વિન્ડ સ્પીડ વિલ બી અરાઉન્ડ 110 કિલોમીટર ટુ 125 કિલોમીટર, વિચ ઇઝ વેરી ડેન્જરસ. એટલે ધ્યાન તો રાખવું જ પડે આપણે, અને એમાં આ રીતે નહીં કરી શકીએ કે સાયક્લોન ઓછું થઈ ગયું છે એટલે આપણે તમામ જે સાવચેતી છે એમને આપણે ડિસ્ટર્બ કરી નાખીએ. એ જ રીતે જે સાયક્લોનની દિશા છે એ પહેલાં જે માંડવી બીચની આજુબાજુ હિટ કરવાની શક્યતા હતી એ ઉપર નોર્થ સાઈડમાં ગઈ છે, અને જે લખપત ફોર્ટ અને જખાઉની આજુબાજુનો એરિયા છે એ ત્યાં અત્યારે આગાહી છે. જો વધારે નોર્થ જાય તો અમારા માટે સારું જ છે, પણ અત્યારે ફિલહાલ એ જ છે અત્યારે. સર, વાઇલ્ડલાઇફ માટે આપણે વાત કરી, ખાસ સેન્ચુરીની માટે કે વિશેષ વ્યવસ્થા કારણ કે જે પણ એક વાત હતી કે ઘણા બધા લાયન જે રેવન્યુ વિસ્તારમાં હતા એમને સલામત કરાયા હશે પ્રકારની વ્યવસ્થા. વાઇલ્ડ લાઈફમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ અને એમની જે પગલાં લીધા છે એમાં મુજબ એક તો સૌથી પહેલાં બંધ કરાવી દીધું છે યાત્રિકો માટે, કારણ કે એનાથી વાઇલ્ડ જે એનિમલ્સ છે ડિસ્ટર્બ થાય છે, અને જે અંદર વાહનો જાય છે વાહનોને કમ્પ્લીટલી રોકી દેવામાં આવ્યું છે. પાણીની વ્યવસ્થા એના માટે આ રીતે કરવામાં આવી છે કે એમને બહુ વધારે તકલીફ ન થાય અને જગ્યાએ જગ્યાએ એમને પાણી મળી જાય. આ ટાઈપના પગલાં અને પછી ડિફરન્ટ 180 ટીમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે કે ઇનકેસ કોઈ ડિસ્ટર્બન્સ એમને વાઇલ્ડ લાઈફને થાય તો તાત્કાલિક એમને એક રેસ્ક્યુ કરીને જે એમનો કેજ હોય છે એમાં રાખીને એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે. આ ટાઈપની ફેસિલિટીઝ વાઇલ્ડ લાઈફ માટે પણ કરવામાં આવી છે, અને નોટ ઓનલી ઇન ગીર ફોરેસ્ટ, ઇટ ઇઝ ડન ઇન કચ્છ એરિયા ઓલ્સો, અને જામનગરમાં પણ જે વાઇલ્ડ લાઈફ એરિયા છે એમાં પણ કરવામાં આવી છે.